على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون لعلكم تتقون لعلكم تتقون صلوات بر محمد و آل محمد اللهم صل على محمد وآل محمد. برادران عزیز ماه مبارک رمضان જે રહેમત ભરેલો મહિનો છે બરકતથી ભરેલો મહિનો છે મગફિરત અને માફીથી ભરેલો મહિનો છે તમે કહી શકો છો રમઝાન મહિનાની અંદર માફીની વરસાદ નથી પડતી સિક્લોન આવી રહ્યો છે આટલા મોટા મોટા ગુનેગાર જેના ગુનાની હદ બી નહીં કોઈ તસવ્વુર બી નથી કરી શકતો આવા માણસને માફી મળી શકે છે માય મુબારક રમઝાન રાખવામાં જ એ કારણે આવ્યો છે કે એ લોકોને બી ચાન્સ મળે એ લોકો બી અલ્લાહની રહેમતથી ફાયદો ઉઠાવે અને અલ્લાહની બારગાહમાં માફી માંગે ને આઝાદી હાસિલ કરે ત્યારે તો કહેવામાં આવ્યો છે જે માણસને માય મુબારકે રમઝાનમાં માફી નથી મેળવી એને પછી માફી નથી મળવાની આવતો માય મુબારકે રમઝાન નસીબ થાય અથવા તો અરફાતનો મહિનો શા માટે કહેવામાં આવ્યો કે તમે લોકોને રમઝાન મહિનો આપવામાં આવ્યો તો બી તમે એની ગફલત કર્યા એનાથી ગફલત કર્યા એની કદર ના કર્યા એની બેકદરી કર્યા બીજા મહિના માફક આને તમે વિચાર્યું થાય એટલે એમ લાગે છે અલ્લાહની રહેમત અમોને માફી દેવા માટે આટલી બેતાબ છે એના મુકાબલામાં આપણે કાઈ નથી કરતા ના હું કહું છું કાઈ નહીં રિયાયતી તું જज्बाती વાતો કરવાનો આદી નથી હું તમારી સામે એક સવાલ રાખવા માંગુ છું પહેલી માએ મુબારકે રમઝાન થી આપણે બધાય માફી માંગી રહ્યા છે બરાબર ને ગુનાની માફી માંગી રહ્યા છે મને જવાબ દેવાની જરૂર નથી હું સવાલ રાખું છું આપણે પોતપોતાને જવાબ આપે કઈ ગુનાની માફી માંગે છે કોઈ દિવસ આપણે વિચાર કર્યા કે હું આ ગુનાની માફી ખુદા હું ગુનેગાર છો મને તું માફ કરી દે એક્સેટ્રા પણ કઈ ગુનાની માફી કોઈ દિવસ વિચાર કર્યા नहीं अपनी पोजीशन के छे એને સમજવા માટે એક સેમ્પલ એક્ઝામ્પલ રાખું મને માફ કરજો દારૂ પીઉં છું મોલાના સાહેબ તમે દારૂ પીઓ છો ના હું જિંદગીમાં દારૂ નથી પીતો માફ કરજો હું મ્યુઝિક સાંભળું છું તમે મ્યુઝિક સાંભળો છો ના હું મ્યુઝિક સાંભળતો જ નથી તો પછી તમે માફી કઈ ચીજની માંગો છો માફ કરજો હું ગારું બહુ બોલું છું તો તમે ગારું બોલો છો ના હું કોઈ દિવસ ગારું નથી બોલતો તો પછી માફી કઈ ચીજની માંગી રહ્યા છો આ આપણી હાલત છે ખુદા મને માફ કર અરે માફ કર કઈ ગુનાની માફી માંગી રહ્યો છો मैं sais pas મારો એક્ઝામ્પલ તમને કેવો લાગ્યો
આપણે ખુદા સાથે આ તેવર અપનાવી રહ્યા છે. અલ્લાહની રહેમત કે છે હું તને બધુંય માફ કરવા માટે તૈયાર છું. બધુંય. તું તારી જિંદગીની અંદર 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 80 વર્ષ થયા તું ગુનાહ કરી રહ્યો છો, બિલિયનો ગુનાહ કરી લીધો, હું તને બધુંય માફ કરવા માટે તૈયાર છું. પણ તું મને આટલો તો તું કે ગુનાહની માફી માંગી રહ્યો છે. તોબાની પહેલી કન્ડિશન શું છે? પહેલી કન્ડિશન છે તમે તમારા ગુનાહને કબૂલ કરો. હા, હું આ ખરાબી કર્યો છું, જ્યારે મને ખબર જ નથી હું શું ગુનાહ કર્યો છું, મારા ગુનાહને ગુનાહ સમજતો નથી, એની ઉપર પછતાતો નથી, તો પછી કઈ ચીજની માફી માંગી રહ્યો છું? પણ આ આદત શા માટે આવી? શા માટે પછતાવો નથી? શા માટે હું માફી માંગુ છું પણ એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી કે હું આ ગુનાહ કર્યો છું? ઇન્શાઅલ્લાહ તાઆલા મારો જે અસલ બયાન છે એ કાલેની મજલિસથી આપણે આગળ વધારશું, ત્યારે એની દેતાઈ આવશે. આજે મારી આ પહેલી મજલિસ દર્શની સુરતમાં છે કે આપણે બસ એક વિચારમાં તમારી સામે રાખી રહ્યો છું. અને શા માટે આ વિચાર ના રાખું છું? તમને ખબર છે કાલની જે રાત આવી રહી છે કઈ કયામતની રાત છે? 17મી માહ મુબારકે રમઝાન કઈ કયામતની રાત છે? ઉલમા ફરમાવી રહ્યા છે જે તમારી દુઆ, જે તમારી હાજતો તમે લોકોને ઇમ્પોસિબલ લાગે છે ને, ઇમ્પોસિબલ, મારી આ દુઆ કબૂલ થાય ના થઈ શકે, મારી આ હાજત પૂરી થાય ના, 25 વર્ષથી આ માંગુ છું નથી પૂરી થશે, પણ કહે છે કે કાલની રાત એ મુબારક રાત છે કે તમારી જે દુઆ ઇમ્પોસિબલ, જે સૌથી વધારે હાજત હોય ને મોટી, એ કાલની રાતે માંગો. કાલ એ સ્પેશિયલ રાત છે કાલની. અને ખાસ કરીને આજનો જે જમાનો ચાલી રહ્યો છે, જે હાલાતે જમાના છે, ખાસ કરીને મોમિનોની જે હાલત છે, જે લોકોને ઇમ્તિહાનનો સામનો કરવો પડે છે, એના વાસ્તે તો કાલે રાત ખાસ દુઆ કરવાની છે. ઇન્શાઅલ્લાહ કાલે એની દેતાઈમાં જશું. પણ આજે કારણ કે જે બી તમે કહો, 15મી માહ મુબારકે રમઝાનનો હજી દિવસ છે. ભલે આ દર્સ અને મજલિસ 16મી રાતના નિસ્બતથી રાખવામાં આવ્યો. આજે રવિવાર છે, માશાઅલ્લાહ ફેમિલી વાળા પોતાના ઘર વાળા ફેમિલી લોકો સાથે ખાય છે, એના માટે પ્રોગ્રામ સાંજમાં રાખવામાં આવે છે. એના માટે તો તમે જોઈ લો માશાઅલ્લાહ આપણે કેટલી મોટી સંખ્યામાં આવી ગયા છે. બેસવાની જગ્યા નથી, મલાઈકા બિચારાને બારે બેસવું પડે છે. સારી વસ્તુ છે, એમાં કોઈ જાતની કઈ ખરાબી નથી ના. ફેમિલી સાથે બી ઇફતાર કરવું જોઈએ, હું માની રહ્યો છું, કબૂલ કરી રહ્યો છું. પણ આટલી વસ્તુ છે, જે બી હોય, સાંજ તો 15મી માહ મુબારકે રમઝાનની છે ને, અને ઈ દિવસ કેનો છે? મારા મૌલા, મારા આકા, મારા સરદાર, મારી જાનથી કિંમતી, મારી હર સાંસની રૂહ ઇમામે હસને મુજતબા. બયાનને આગળ વધારતા પહેલા હું ચાહું છું આપણે બધા સાથે મળી ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામના એહતરામમાં મોટા અવાજે સૂરે મુબારકે કૌસરની તિલાવત ફરમાવે અને એનો સવાબ આપણા મરહુમીનને મોકલીએ, પછી એનાથી આપણો દર્સ આગળ વધે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્ના અઅતયનાકલ કૌસર ફસલ્લિ લિરબ્બિકા વન્હર ઇન્ના શાનિઅકા હુવલ અબતર. અને તિલાવતે કુરાન પછી જે દુઆ માંગવામાં આવે છે જરૂર કબૂલ થાય છે. એના માટે હું તરત જ પહેલા એક નાની દુઆ કરી લઉં, પછી આપણે આગળ વધે કે ખુદાવંદા, જે વખતે રસૂલુલ્લાહ ઇમામ હસન અલૈહિસ્સલામની પોતાની હાથમાં ઉઠાવ્યા હતા,
જનાબે ફાતિમા ઝેરા એના આઘોશમાં લીધા, અલી મુર્તઝા એના હાથોમાં ઉઠાઈ રહ્યા હતા. એ વખતે તેઓને જે ખુશી નસીબ થઈ એના સદકાથી હરેક મોમીને આલે મુહમ્મદના ઘરોને ખુશીઓથી ભર્યા. હરેક મોમીનના દુઃખ, દર્દ, ગમ, વ્યાધિ, પરેશાની, ફિકરને દૂર ફરવા. અને પરવરદિગાર અમારા મરહુમીનને બી આજ મહેમાન ઇમામ હસન મુશ્તબા બનુ નસીબ ફરમાવે. પહેલી વસ્તુ ઇમામ હસન મુશ્તબા સલામુલ્લાહ અલૈહાની એક હદીસ છે જેને દીગર ઉલમા લખી રહ્યા છે, હવાલો નથી બયાન કરી રહ્યો, વક્ત મારી પાસે બહુ ઓછો છે, કે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે એમ નથી કે ખુદાવંદે કરીમે કોઈ માણસ માટે દુઆના રસ્તા ખોલ્યો હોય ને કબૂલિયતના રસ્તા બંધ કર્યો હોય. Non, ça ne se fait pas. C'est illogique. Allah જો તમને તૌફીક આપ્યો છે તમે દુઆ માંગો તો એનો મતલબ એમ થાય છે અલ્લાહ તમારી ઈ દુઆને કબૂલ કરવા ચાહે છે. ત્યારે તો તૌફીક આપ્યો છે ના તો તૌફીક આપવાનો મતલબ શું થાય છે? હર નેકી અલ્લાહની તૌફીકથી થાય છે ના. ઇમામ કહે છે એનો મતલબ એમ નહીં તમારા દિલની અંદર હજી વાત આવી નહીં, ભલે માય મુબારક રમઝાન ના હોય ના, કોઈ ભી મહિનો, કોઈ ભી દિવસે, કોઈ ભી વખતે, કોઈ ભી મિનિટે, કોઈ ભી સેકન્ડે દિલમાં વાત આવી, ચાલ ને હું ખુદા પાસે આ માંગુ, એનો મતલબ એમ થઈ ગયો કે અલ્લાહની આવાજ આવી, લબ્બૈક એ મારો બંદો, લબ્બૈક હું તૈયાર છું, માંગ હું તને દેવા માટે તૈયાર છું. ઇમામ કહે છે કે એવી રીતે આપણે આ માનતા લીધે ને આ શાંતિમાની સાથે દુઆ કરીએ છીએ. શિકાયત તો છે દુઆ કબૂલ નથી થતી, પણ દુઆ કબૂલ થવા પહેલા કેટલી નહુસત આપણે પેદા કરે છે. મુંજી દુઆ કબૂલ થીંદી, અલ્લાહ કબૂલ કરશે. મારા જેવો ગુનેગાર તો તારા જેવા ગુનેગાર ઇન્સાનને અલ્લાહ રોજી નથી આપતો, જિંદગી નથી આપતો, તોબાના દરવાજા ખુલ્લા નથી રાખ્યો, રહેમતના દરવાજા ખુલ્લા નથી રાખ્યો, તો દુઆ કબૂલ શા માટે નહીં કરે? દુઆ માંગવા પહેલા આ નહુસત, આ ગંદગી, આ બુરાઈ જે શૈતાન તરફથી છે આપણી દુઆમાં અટકાયત પેદા કરવા માટે એને પહેલા દૂર કરી નાખવું જોઈશે. ના, અલ્લાહ મને તૌફીક આપ્યો છે કારણ કે કબૂલ કરવા ચાહે છે. બીજી વસ્તુ, જો અલ્લાહ અમલનો દરવાજો ખુલ્લો રાખ્યો છે ને તો કબૂલિયતનો દરવાજો બી ખુલ્લો રાખ્યો. કેમ અલ્લાહ તમને સારા કામ કરવાની તૌફીક આપ્યો? કારણ કે કબૂલ કરવા માંગે છે. જો કબૂલ જ નથી કરવું તો આ માણસને તૌફીક દેવાનો મતલબ શું થઈ ગયો? એક નકામો કામ થયો ને. કુરાન મજીદની આયત આપણને કહે છે કે નહીં, તમે વિચાર તો કરો, આ આખી પ્લાનેટને તમે જો, કાયનાતને જો, અલ્લાહ કોઈ ચીજ નકામી પેદા કર્યો છે, બે મતલબ પેદા કર્યો છે, બે મકસદ પેદા કર્યો છે, તો પછી દુઆની તૌફીક બી બે મકસદ નથી, અમલની તૌફીક બી બે મકસદ નથી, અને નેમતમાં વધારાની તૌફીક બી બે મકસદ નથી. કારણ કે ઇમામ હસન મુશ્તબા ફરમાવે છે જ્યારે ખુદા તમને કંઈક નેમત આપે અને તમે શુક્ર કરવાની તૌફીક આપે, તમે શુક્ર કરો છો, અલ્હમ્દુલિલ્લાહ તું મને આતા કર્યો, એનો મતલબ એમ થાય છે કે અલ્લાહ વધારો કરવા ચાહે છે. ને આ માહે મુબારકે રમઝાન, હા ઘણી વખતે હોય છે એક ગલતફહેમી દૂર કરી નાખો. ભલે આપણે વધારે આગળ ના જઈ શકીએ, કાલેથી ઇન્શાઅલ્લાહ આગળ વધશું. જિંદગીમાં ઘણી વખતે એમ હોય છે કે આપણે દુઆ કરી કરીને થાક્યા પણ આપણી હાજત પૂરી ના થઈ. ઈ વખતે ગલત પગલું ના ઉપાડે, ગલત કદમ ના ઉપાડે, ખોટા વિચારના ના લઈ આવે. આપણને નથી ખબર એ ગલત કદમ, ખોટા વિચારના આપણને કેટલા મોટા ખાડાની અંદર ગુનાહમાં ફસાવે છે. ઈ ગુનાહનો જવાબ દેવું ભારી પડી જશે. ને દુઃખની વાત ઈ છે કે આપણને ખબર બી નથી કે આ ગુનાહ છે. હયાતુલ કુલુબ અલ્લામા મજલિસી અલ્લાહુ મકામા, જનાબે મૂસા પૈગંબર અલ્લાહ તાલા પાસે મુનાજાત કરી રહ્યા છે, પરવરદિગાર તારી મખલૂકમાંથી તું સૌથી વધારે દુશ્મન કેને રાખે છે? દુશ્મન રાખે છે નહીં, દુશ્મન રાખે છે ની વાત નથી, સૌથી વધારે જેને દુશ્મન રાખે છે એ તરત જ કહે છે અલ્લાહની આવાજ આવી, મૂસા હું એને સૌથી વધારે દુશ્મન રાખું છું જે મારી ઉપર તોહમત રાખે છે. તમે વિચાર કરશો ખુદા ઉપર તોહમત, કોણ એવો નવરો માણસ છે ખુદા ઉપર તોહમત રાખે? નહીં. તો જનાબે મૂસા પૈગંબરની રાહ નીકળી ગઈ. ખુદાવંદા
તારી ઉપર બી કોઈ તોહમત રાખે, તોહમત રાખવું કેટલો મોટો ગુનો છે ખબર છે? આપણે તો બહુ આસાનીથી એકબીજા ઉપર તોહમત રાખી દે છે. ઇમામ અલી અલૈહિસ્સલામે કોઈ સવાલ કર્યો, યા અલી, આસમાનથી બી વધારે વજની ચીજ, ભારી ચીજ કઈ છે? તમે વિચાર કરો, આસમાન, le ciel, એ કેટલી વજની ચીજ છે, કેટલો મોટો આસમાન કેટલી વજની ચીજ છે. તમે બીજી વસ્તુને મૂકી દો આસમાનની, ફક્ત આ નિવાજ વાદળાને જોવો. આ વાદળાની અંદર જે પાણી છે એમાં કેટલા મિલિયાર્ડ ટન હશે. એક ઓશિયા નહીં, બધાય ઓશિયા, બધાય સમંદરોને પાણી મળ્યો છે, આ વાદળાથી મળ્યો છે, ને એ પાણી આ વાદળાના પાણીના સામે કાંઈ નથી. કેટલા ટન હશે? ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, એક જ એક્ઝામ્પલ આપ્યો છું સમજાવવા માટે, ક્યારેક એના દેતાઈમાં જાશું ત્યારે વાત કરશું ઇન્શાઅલ્લાહ. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, કોઈ માણસ ઉપર એક બે ગુના માણસ ઉપર, sans condition, મુસલમાન હોય કે ના હોય, મોમિન હોય કે ના હોય, એક બે ગુના ઉપર તોહમત લગાવવું આસમાનથી બી વધારે વજની ગુના છે. એટલે એ ગુનાને જો તમે વજન કરો ને તો આસમાનનું વજન ઓછો, કયામતના દિવસે આ આપણા મિઝાનની અંદર ના આવવું જોઈએ. જનાબે મૂસા પૈગંબર કે ખુદાબંદા, કે તારી ઉપર કોઈ તોહમત લગાડે છે? તો કે હા. તો કે કોણ? તો કે ઈ માણસ કે જ્યારે મારી પાસે દુઆ માંગે છે અને હું ખુદા મારા ઇલ્મથી જાણું છું એના હકમાં બહેતર નથી એને આ આપવું, એના માટે સારું નથી એને આપવું, મારી મસલિહતથી જ્યારે એને નથી આપતો તો મારાથી બદગુમાન થઈ જાય છે. ખુદા મુંજી દુઆ કબૂલ નતો કરે. કેટલી મોટી તોહમત! ને આપણે બધાએ લગાવ્યા કે નથી લગાવ્યા? હું નથી કહેતો નથી લગાવ્યા છે, સવાલ રાખું છું. મારો વખત પૂરો થઈ ગયો છે, પણ જિંદગીનો તો કાંઈ ભરોસો નથી. એના માટે અલ્લાહ હયાત અતા કરે. સિમ્પલે દુઆનો મહિનો છે. આપણો ધર્મ એ પ્યારો ધર્મ છે કે જે બધાયનો ખ્યાલ રાખ્યો છે, તાકતવરોનો બી, કમજોરોનો બી, મહેનત કરવા વાળો બી, આરસુરો બી, સેહતમંદ બી, તંદુરસ્ત બી, પૈસા વાળો બી, ગરીબ બી, બધાયનો ખ્યાલ રાખ્યો છે. બરાબર ને? તો દુઆની અંદર બી બધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એમ નથી કે મોટી મોટી દુઆઓ, ના, 2 મિનિટની દુઆની અંદર તમને એટલો મોટો સમંદર મળી જાય જે 2 કલાકની દુઆમાં મળી જાય. હું તમને ફક્ત એક જ એક્ઝામ્પલ આપી આજનો દર્સ ખતમ કરું છું. સહેરીના વખતની દુઆ, કાલેથી બીજા એક્ઝામ્પલ તમારી સામે રાખીશ. જ્યારે આપણે સહેરી ખાઈ લે છે ને ત્યાર પછી 2 મિનિટ બી નથી લાગતી, 2 મિનિટ બહુ વધારે છે. 1 મિનિટની દુઆ છે, 1 મિનિટ, જે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ અમને શીખાયરા છે. દુઆ શરૂ થાય છે, ઇલાહી વકફ સાઇલુન બિબાબિક વલા ધલ ફુકરાઉ બિજનાબિક. ઈ દુઆનો એક જ જુમલો હદિયો પેશ કરી મામલાને તમામ કરી નાખો. એ ખુદા, જો તું આ માહે રમઝાનની અંદર ફક્ત નેક લોકોને બક્ષી આપીશ તો મારા જેવા ગુનેગારને કોણ માફ કરશે? એ ખુદા, આ માહે મુબારક રમઝાનમાં જો તું ફક્ત મુખલિસ લોકોની દુઆને કબૂલ કરીશ, અમલને કબૂલ કરીશ તો મારા જેવા ગુનેગારને કોણ બક્ષશે? હું ક્યાં જાઉં? ના, હું ક્યાં જાઉં? મને કોણ મારી ઉપર રહેમ કરશે? દુઆ છે 1 મિનિટ નથી લાગતી. જો અહીંયાથી શરૂ થઈ છે, અહીંયા તો ખાલી બે લાઈન છે ને, કેટલી મોટી લાઈન અને કેટલા મોટા અક્ષર, ને આ તરફ તમે જોઈ લો કેટલા મોટા અક્ષર છે. આ દુઆ કરવામાં 1 મિનિટ નથી લાગતી, ને મારા જેવો ગુનેગાર માણસ એને બી ઈ દુઆ બી ના પડે અને પછી માહે રમઝાનમાં મહેરૂમ ના રહી જાય તો શું થશે? બધી હાજતો પૂરી થવા માટે કાલેથી ઇન્શાલ્લાહ દેતાઈમાં જાશું. સવાલો હોય તો બી તમે પેશ કરજો. બધી ઉમ્મીદો પૂરી થવા માટે 3 વખત બાવાઝે બુલંદ સલાવા
જવાબ દઈ શકું છું કારણ તો થઈ ગયા છે એક દુઆ ક્યાંથી મળી? આ દુઆ તો મારી પાસે ફોટો પર લઈ લો હમણાં WhatsApp ની અંદર અને બાકી દુઆઓની કિતાબોની અંદર મળી જશે તમને દેખો સાવ નાની છે મુફાતીમાં છે કે નથી અલ્લાહુ યાલમ હું વેરીફાઈ નથી કર્યું મને તૈયાર માલ નહીં લો એટલે મફતમાં લઈ દીધો તમે ફોટો પાડી લેજો એકબીજાને તમે મોકલી શકો છો